નમસ્કાર મિત્રો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક વિશે કેટલીક નવી અપડેટો છે બરાબર એની વાત કરવી છે। ખાસ કરીને આંતરિક બદલી તેમજ જિલ્લા ફેર બદલીના કારણે જે જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવ્યા છે બરાબર, એને લઈને શું નવી અપડેટ છે, એટલે કે છૂટા થયેલા જ્ઞાન સહાયકોને પુનઃ નિમણૂક કરવામાં આવશે કે નહીં બરાબર। તો એ બાબતને લઈને શું નવી અપડેટ છે એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ। સાથોસાથ જે પ્રાઇમરી બરાબર એટલે કે પ્રાથમિક શાળાઓમાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં જે જ્ઞાન સહાયકની ભરતી ચાલે છે બરાબર, એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે શરૂ થવાનું છે એને લઈને શું નવી અપડેટ છે, આ તમામ બાબતોની ચર્ચા એટલે કે તમામ બાબતોની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છે। એટલે વિડીયો અંત સુધી નિહાળજો। તેમજ હજી સુધી તમે વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી દો અને ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો, જેથી કરીને વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક અને જ્ઞાન સહાયક ભરતીને લગતી રોજબરોજની અપડેટો તમને મળતી રહે। તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરવી છે છૂટા થયેલા જ્ઞાન સહાયકો અંગે, ત્યારબાદ પ્રાથમિક શાળાઓ એટલે કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં જે ભરતી ચાલે છે બરાબર એની વાત કરશું। મિત્રો, વિડીયોની શરૂઆતમાં આપણે વાત કરવી છે કે આંતરિક અને જિલ્લા ફેરબદલીના કારણે જે જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવ્યા છે બરાબર, એને લઈને શું નવી અપડેટ છે એની વાત આપણે સૌપ્રથમ કરવી છે। તો દોસ્તો, 18 જાન્યુઆરી બરાબર એટલે કે 18 જાન્યુઆરીના રોજ રાજકોટ ડીપીઓ કચેરીથી એક આપણને પરિપત્ર જાહેર થતો જોવા મળ્યો હતો અને એ પરિપત્ર કંઈક છૂટા થયેલા જ્ઞાન સહાયકોને પુનઃ નિમણૂક બરાબર પુનઃ નિમણૂક માટેનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર એ જે લેટર હતો બરાબર જે પરિપત્ર હતો એને સ્થગિત કરી દેવામાં આવ્યો છે, એટલે કે એને કેન્સલ કરી દેવામાં આવ્યો છે। પરંતુ શા માટે આ લેટર પરિપત્ર સ્થગિત કરવામાં આવ્યું બરાબર એની ચર્ચા આપણે અગાઉના નેક્સ્ટ વિડીયોમાં કરવાના છીએ। પરંતુ આજે છૂટા થયેલા જ્ઞાન સહાયકોને લઈને શું સારા સમાચાર અત્યારે મીડિયામાં ફરી રહ્યા છે બરાબર, સૌપ્રથમ આપણે એની વાત કરવી છે। મિત્રો, તમારી સામે જે ન્યૂઝપેપરનું કટિંગ જોવા મળી રહ્યું છે બરાબર, એમાં કંઈક છૂટા થયેલા જ્ઞાન સહાયકો માટેના સારા સમાચાર જોવા મળી રહ્યા છે। વિગતવાર માહિતી મેળવીએ તો આ જે ન્યૂઝપેપરનું કટિંગ છે બરાબર, એમાં કંઈક છોટાઉદેપુર જે જિલ્લો છે એમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ જે સંઘ છે બરાબર, એમના દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એટલે કે ડીપીઓ શ્રીની કચેરીએ કંઈક રજૂઆત કરવામાં આવી છે અને એ રજૂઆત એવી હતી કે જે છૂટા થયેલા જ્ઞાન સહાયકો છે એટલે કે આંતરિક અને જિલ્લા ફેરબદલીના કારણે જે જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવ્યા છે બરાબર, એ જ્ઞાન સહાયકોને પુનઃ નિમણૂક કરવા બાબતે આ કંઈક રજૂઆત કરવામાં આવી હતી। એટલે કે દરેક જિલ્લામાં કંઈક આવી રજૂઆત અત્યારે ડીપીઓ કચેરી થતી જોવા મળી રહી છે, એટલે કે ટૂંક સમયમાં જે જ્ઞાન સહાયકો માટે સારા સમાચાર આવી શકે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આપણને 20 જાન્યુઆરીના રોજ એક પરિપત્ર જોવા મળ્યો હતો અને એ પરિપત્ર જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી એટલે કે જે વડોદરાની ડીપીઓ કચેરી છે બરાબર, એમના દ્વારા કંઈક આ લેટર એટલે કે પરિપત્ર દરેક ટીપીઓની કચેરી આપવામાં આવ્યો હતો બરાબર। એમાં જોઈએ તો આ પરિપત્ર કંઈક આપણને જ્ઞાન સહાયકોને પ્રતિનિયુક્તિ એટલે કે પુનઃ નિમણૂક આપવા માટેનો હતો બરાબર। હવે વિગતવાર માહિતી મેળવીએ તો એમાં જોઈ શકો તો અહીં કે 23/1 બરાબર 23 જાન્યુઆરીના રોજ 12:30 એટલે કે 12:30 કલાકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જે કચેરી છે બરાબર, એટલે કે જે ડીપીઓની કચેરી છે વડોદરા ખાતે, ત્યાં દરેક આ જે જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવ્યા છે એ જ્ઞાન સહાયકોને પુનઃ નિમણૂક માટે બોલાવવામાં આવ્યા છે। એટલે હવે આવતીકાલે જો આ જે આયોજન કરવામાં આવ્યું છે બરાબર, એ આયોજન સફળ થશે તો દરેક જિલ્લામાં જ્ઞાન સહાયકોને આ પુનઃ નિમણૂક આપવામાં આવે બરાબર એવી શક્યતા આપણને જોવા મળી રહી છે। એટલે આવતીકાલે વડોદરામાં જો પુનઃ નિમણૂક કરવામાં આવશે બરાબર, તો દરેક જ્ઞાન સહાયકો માટે સારા સમાચાર કહી શકાય અને દરેક જ્ઞાન સહાયકોને પુનઃ નિમણૂક કરી શકે એવી શક્યતા આપણને જોવા મળી રહી છે। તો મિત્રો, આ હતી જે છૂટા થયેલા જ્ઞાન સહાયકો છે બરાબર એમને લઈને નવી અપડેટ। હવે મિત્રો વાત કરે છે કે જે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી ચાલી રહી છે બરાબર, એનું 4 જાન્યુઆરીના રોજ શાળા સિલેક્શન પણ પૂર્ણ થઈ ચૂક્યું, પરંતુ હજુ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ કરવામાં નથી આવ્યું। તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે શરૂ કરવામાં આવશે એ દરેક ઉમેદવારોને અત્યારે સવાલ છે બરાબર। તો મિત્રો, મળતી માહિતી મુજબ વાત કરીએ તો આ વીકના એન્ડિંગ સુધીમાં બરાબર એટલે કે 25 તારીખ એટલે કે 25 જાન્યુઆરીની આસપાસ
આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ શકે, બરાબર. એવી ક્યાંક ને ક્યાંક આપણને માહિતી મળી રહી છે. પરંતુ અત્યારે મીડિયામાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે જે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી આવી છે, બરાબર, એને સ્થગિત કરી દેવામાં આવી અથવા તો એને રદ કરી દેવામાં આવી છે. તો મળતી માહિતી મુજબ વાત કરીએ તો આવી કોઈ જ પ્રકારની અપડેટ નથી, બરાબર. પરંતુ આ વીકના એન્ડિંગ સુધીમાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના જ્ઞાન સહાયકોનો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર શરૂ થઈ શકે એવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. અને મળતી માહિતી મુજબ આ વીકના એન્ડિંગ સુધીમાં એ પ્રોસેસ શરૂ થઈ જશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. હવે નવી અપડેટો સાથે નવા વિડીયોમાં મળીશું. આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.